हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ઓમકારેશ્વર મંદિર ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભાજપ લઘુમતી મોરચા દ્વારા સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જે અંતર્ગત આજે 21મી જૂનના રોજ દેશભરમાં સ્વયં અને સમાજ માટેના યોગના થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળ હેઠળ સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સવારે 6:30 કલાકે ટાઉન હોલ પાસે પણ ઓમકારેશ્વર મંદિરે કાર્યક્રમ રાખ્યો। એમાં સુનિલભાઈ શાહ, મહામંત્રી ભાજપ જિલ્લા સંગઠન મયુર પટેલ, શહેર પ્રમુખ નિલેશ પટેલ, કારોબારી ચેરમેન સચિન પટેલ, નિહલબેન કાઉન્સિલર, રૂપલબેન કાઉન્સિલર, ફિરોજ મોગરિયા, મહામંત્રી શહેર ઉપપ્રમુખ આરિફ શેખ, આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો સૌ નગરપાલિકાના સભ્યોને મોરચા તથા સંગઠનના પદાધિકારીઓ અનેક કાર્યકર્તાઓ હાજર આપી આ યોગ કોચ રશ્મિકાબેન પટેલ જેના દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત શહેર અને જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તથા પોલીસ વિભાગ દ્વારા યથોચિત સ્થળે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।